તો સમાચારમાં આગળ વાત પોરબંદરની 21 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થતા ખળભળાટ મચ્યો છે। ખંભાળાની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયની આ સમગ્ર ઘટના છે। વિદ્યાર્થીનીઓને રાણાવાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પાણીપુરી તથા ઇડલી ખાવાથી ફૂડ પોઈઝનિંગની શક્યતા છે। હાલ તમામ વિદ્યાર્થીનીઓની તબિયત સારી છે તેવું કહેવામાં આવી રહ્યું છે। તો મહત્વનું છે કે પાણીપુરી અને ઇડલી ખાવાથી ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતા જોવામાં આવી રહી છે। 17 જેટલી છોકરીઓ આવી હતી, એમને બધાને ઉલટી, સેજ પેટમાં દુખાવો એવું સામાન્ય કમ્પ્લેન હતી। એમાંથી 2 છોકરીઓને બીપી ઓછું થતાં બાટલા ચડાવેલ હતા, બાકી બધાને સામાન્ય દવા આપી ને સારવાર આપી છૂટા કરેલ હતા। અત્યારે બધી છોકરીઓની સ્થિતિ સામાન્ય છે। તો હાલ તમામ વિદ્યાર્થીઓની તબિયત છે તે સ્થિર છે। 21 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। ખંભાળાની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયની આ સમગ્ર ઘટના છે। તાત્કાલિક તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મહત્વનું છે કે પાણીપુરી અને ઇડલી ખાયા બાદ તેમની તબિયત છે તે લથડી હતી। હાલ તમામ વિદ્યાર્થીનીઓની તબિયત સારી હોવાનું ડોક્ટર દ્વારા કહેવામાં આવી રહ્યું છે। તો 21 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ખંભાળાની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયની આ સમગ્ર ઘટના છે। તો ઉલ્લેખનીય છે કે હાલ તમામ વિદ્યાર્થીનીઓ રાણાવાની હોસ્પિટલમાં દાખલ છે, જેમની સારવાર કરવામાં આવી રહી છે। હાલ તમામ વિદ્યાર્થીઓની તબિયત સ્થિર હોવાનું ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ઇડલી અને પાણીપુરી ખાધા બાદ તમામની તબિયત બગડી હતી, જેવા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો ફોનલાઈન પર સંવાદદાતા પ્રતિશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। પ્રતિશ, શું છે સમગ્ર ઘટના અને હાલ વિદ્યાર્થીનીઓની કેવી છે તબિયત? જી લુબના, જે રીતે ગત રાત્રિના જે રીતે આજે ખંભાળા ગામની જે કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલય આવેલું છે, ત્યાં જે વિદ્યાર્થીનીઓ જે છે તેમાંથી 21 જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। એમાં ખાસ કરીને હાલ એવી જાણવા મળ્યું છે કે આ વિદ્યાર્થીનીઓએ પાણીપુરી અને જે ઇડલી છે તે ખાધી હોય અને આના જ કારણે તેઓને આ ફૂડ પોઈઝનિંગ અસર થઈ છે। અને હાલ તો જે ડોક્ટર છે સરકારી હોસ્પિટલ તેઓ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે અને સ્થિતિ ગંભીર। બિલકુલ પ્રતિશ, આભાર સમગ્ર માહિતી બદલ। અને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી કતારગામમાં બાળકી ઘરમાં પુરાઈ, નાની બાળકી ઘરમાં પુરાતા અફરાતફરી। ફાયરની ટીમે દરવાજો તોડીને બાળકીને બહાર કાઢી। તો નાની બાળકી ઘરમાં પુરાઈ જતા અફરાતફરીનો માહોલ હતો। પરિવાર ચિંતામાં આવી ગયો હતો, જે બાદ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી અને દરવાજો તોડીને બાળકીને બહાર કાઢવામાં આવી। નાની બાળકી છે તે અંદર પુરાઈ જતા પરિવાર પણ ચિંતામાં મુકાયું હતું। ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને બાળકીને બહાર કાઢવામાં આવ્યા હતા। કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, શું છે સમગ્ર મામલો? બિલકુલ, સુરતના કતારગામ વિસ્તારમાં કુબેરનગર વિભાગ 2 ની આ ઘટના છે કે જ્યાં એક મકાનમાં નાની બાળકી રમતા અચાનક ઘરમાં પુરાઈ ગઈ હતી। જો કે ઘરનો દરવાજો અંદરથી બંધ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાયો હતો। સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી। ફાયર વિભાગે ઘટનાની ગંભીરતા જાણી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને મકાનનો દરવાજો તોડી બાળકીને હેમખેમ બહાર કાઢી દીધી હતી। જો કે આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવતી હોય છે, ત્યારે ફાયર વિભાગે સમય સૂચકતાનો ઉપયોગ કરી તાત્કાલિક પહોંચી અને આ બાળકીને રેસ્ક્યુ કરી હતી। જો કે બાળકી ઘરમાં પુરાતા પરિવારનો જીવ અદ્ધર થયો હતો અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો બનાસકાંઠા પાલનપુર હાઈવે નજીક ભૂવો પડતા ગાડી ભૂવામાં ખાબકી હતી। બોસ્ફોટના ગંદા પાણીના નિકાલ માટે કરવામાં આવેલી કામગીરીમાં બેદરકારીના કારણે આ સમગ્ર ઘટના બની। નગરપાલિકાની બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો। પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ નગરપાલિકાની પોલ ખુલી, થાર લઈને યુવક ભૂવામાં ખાબક્યો। સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। ઘટનાને પગલે લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા। अन्य समाचार अमदावादથી। अमदावादની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીના મોત મામલે એસીપી એચએમ કણસાગરાએ મોટો ખુલાસો કર્યો છે। ઉર્વિન કમલેશભાઈ ચુહિયા કેમિકલ એન્જિનિયરિંગના 4થા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો। પરીક્ષામાં મોબાઈલ સાથે પકડાયા બાદથી વિદ્યાર્થી ડિપ્રેશનમાં હતો। ત્યારબાદ વિદ્યાર્થી ઉર્વિન ચુહિયા બ્લેડ મારી હોસ્ટેલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો। પોલીસે એફએસએલની મદદ લઈને નવા કાયદા મુજબ કાર્યવાહી કરી છે। મિત્રો અને પરિવારના નિવેદનો પણ લેવામાં આવ્યા છે। મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। પોલીસ તપાસમાં કોઈ ગુનાહિત વિગત ધ્યાનમાં આવશે તો એ અનુસાર કાર્યવાહી કરાશે।
સિટી પોલીસ દ્વારા તાત્કાલિક FSL ને આ બનાવ સ્થળની વિઝિટ કરી ને કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું અને જે નવા કાયદાની જોગવાઈ મુજબ BNSS 194 મુજબ અકસ્માત મોતનો બનાવ દાખલ કરી અને જોગવાઈ મુજબ નવી ગાઈડલાઈન મુજબ બનાવ સ્થળની વિડીયોગ્રાફી ફોટોગ્રાફી દરેક કરી અને કાર્યવાહી કરવામાં આવેલી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા મરણ જનારના મૃત બાબતે કે કોઈ પણ તપાસ દરમિયાન નિવેદન દરમિયાન કે બીજી કોઈ ઘટના જાણવા મળશે અથવા તો પોસ્ટમોર્ટમમાં કંઈ ગુનાહિત થયેલું જણાઈ આવશે તો જે પણ બનાવ હશે તે બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તો અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના. રિક્ષામાં હત્યા કરીને આધેડને ફેંકી દીધો. કિશોર ઉર્ફે ચોટી નામના શખ્સની હત્યા કરવામાં આવી. હત્યા પાછળ બુટલેગર હોવાની આશંકા છે. અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. તો અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. રિક્ષામાં હત્યા કરી આધેડને ફેંકી દેવાયો. અન્ય સમાચાર, સુરતથી બાળકના અપહરણનો આરોપી પકડાયો છે. અમદાવાદ રેલવે પોલીસે અપહરણકર્તાને દબોચી લીધો છે. કતારગામમાં 5 વર્ષના બાળકનું થયું હતું અપહરણ. ભંગાર વીણતા શખ્સે કર્યું હતું અપહરણ. ફૂટપાથ પર રહેતું બાળક ગમી જતા આરોપીએ તેનું અપહરણ કર્યું હતું. અમદાવાદમાં બોપલમાં તસ્કરો બેફામ બન્યા છે. 2 કલાકમાં 2 મંદિરમાં ચોરી કરી. એક જ વિસ્તારમાં 2 મંદિરમાં ચોરીની ઘટના સામે આવી. ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસને પડકાર ફેંકતો ચોર. શેલા વિસ્તારના શેલનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરવામાં આવી છે. 2 મંદિર ચોર 1 અને 2 જ કલાકના અંતરમાં 2 ચોરી કરવામાં આવી છે. અગાઉ આ ચોરે ભીમનાથ મહાદેવ મંદિરમાં પણ ચોરી કરી હતી. પોલીસની રાત્રિ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે. તો બોપલમાં કઈ રીતે તસ્કરો બેફામ બન્યા છે. 2 કલાકની અંદર 2 મંદિરમાં ચોરી કરવામાં આવી અને જોવાની વાત તો એ છે કે તસ્કરોને કોઈ પણ જાતનો ભય નથી. એક જ વિસ્તાર બોપલ વિસ્તાર અને 2 કલાકની અંદર 2 મંદિરોને નિશાન બનાવતા આ તસ્કરો CCTVમાં કેદ થયા છે. પરંતુ તેમને પોલીસનો ભય ન હોય તેવું લાગી રહ્યું છે. મહત્વની વાત એક છે કે બોપલમાં તસ્કરો દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે. જે બાદ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. કારણ કે 2 કલાકની અંદર 2 મંદિરોમાં ચોરી કરવામાં આવી છતાં પણ પોલીસ હજુ પણ ચોરોને પકડી શકી નથી. રાજ્યમાં દુષ્કર્મના અલગ અલગ કેસોમાં સજા. આરોપીને સજા આપવા પર હર્ષ સંઘવીનું નિવેદન. છેલ્લા 8 દિવસમાં કોર્ટે 5 ગુનાઓમાં સજા સંભળાવી છે. 6 આરોપીઓને 20-20 વર્ષની સજા કરાઈ છે તો 5 પરિવારોને ન્યાય મળ્યો છે. 6 ગુનેગારો જેલમાં બંધ છે. એક કેસમાં 8મા મહિને જ પરિવારને ન્યાય મળ્યો છે. આ પ્રકારના કેસોમાં પોલીસે ઝડપી ચાર્જશીટ કરી અને સાથે પેરવી અધિકારી રાખ્યા હતા. છેલ્લા 8 દિવસમાં માનનીય ન્યાયાધીશો તરફથી કુલ 5 ગુનાઓમાં 6 રેપિસ્ટોને 20-20 વર્ષની ગંભીર સજા આપવામાં આવી છે. એક સુરતમાં, એક બરોડામાં, એક અમદાવાદમાં અને 2 કચ્છ જિલ્લામાં. કુલ મળીને 5 પરિવારોને ન્યાય મળ્યા છે. 6 જેટલા ગુનેગારો જેલમાં બંધ છે. અને મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી. TRP અગ્નિકાંડમાં સાગઠિયાની મુશ્કેલી વધી. સાગઠિયાને બીજી વખત જેલ હવાલે કરાયો છે. જેલમાં સાગઠિયાના CCTVની ચકાસણી થશે. જેલમાં સાગઠિયા TPO તરીકે નહીં પરંતુ કેદી નંબર 2096 તરીકે ઓળખાશે. સાગઠિયાને ઘરનું ટિફિન મળશે. જો કે હાઈફાઈ લાઈફને બદલે જેલમાં સમય પસાર કરવો પડશે. જેલની અંદર સાગઠિયા અને કેદી વચ્ચેની વાતચીતના CCTVની પણ ચકાસણી કરાશે. તો સાગઠિયાને બીજી વખત જેલ હવાલે. રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ખુલાસો થયો છે. પૂછપરછમાં મનસુખ સાગઠિયાની ચોંકાવનારી કબૂલાત. TRP ગેમ ઝોનના ભાગીદારો પાસેથી લીધા હતા રૂપિયા. ડિમોલિશન ન કરવા રૂપિયા લીધાની કબૂલાત કરી છે. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કુલ 2 જેટલી નોટિસ પાઠવવામાં આવી હતી. ગેરકાયદેસર દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. રાધનપુર હારીજમાં વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા. 12 કલાકમાં 121 તાલુકામાં વરસાદ વરસ્યો. 6 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ. લોધિકામાં 2 કલાકમાં 4 ઇંચ, ભાભર અને ધોરાજીમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. મહેમદાબાદમાં 3 ઇંચ, માતરમાં 2 ઇંચ અને ખેડા, લાઠી, જામકંડોરણા સહિતના તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. અમરેલી કુંકાવાવ તાલુકાના દેવગામ અને જીથોડીમાં જળબંબાકાર નદીના પ્રવાહમાં કાર ફસાઈ. સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું. સ્થાનિક લોકોએ મહામુસીબતે કારને નદી પાર કરાવી. કેટલાક લોકો જોખમી રીતે નદી પાર કરતા દેખાયા. અમરેલી જિલ્લામાં મેઘ સવારીથી પાણી વહેતા થયા. ધોધમાર વરસાદથી નદી નાળા અને ખેતરોમાં ભરાયા પાણી. દેવગામ નજીકથી પસાર થતી વાંસાવડી નદીમાં પૂર આવતા ચેકડેમ છલકાયો. અમરેલી અને ઉપરવાસમાં વરસાદથી સ્થાનિક નદીઓમાં આવ્યું પૂર. વરસાદથી ઠેબી નદીમાં ધસમસતા પાણી આવ્યા. ઠેબી નદીમાં નવા નીર આવતા સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશી. અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કુંકાવાવ તાલુકાના દેવગામે પાણી વહેતા થયા. જળબંબાકારની સ્થિતિથી સ્થાનિકોને હાલાકી. ગામમાં પાણી ફરી વળતા નદી જેવા દ્રશ્યો. દ્વારકાના ભાટિયામાં ધોધમાર વરસાદથી બજારોમાં ધસમસતા પાણી. ભાટિયા ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો. મેઘરાજાની તોફાની બેટિંગથી બજારોમાં ધસમસતા પાણી વહેતા થયા. દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી. ટંકારિયા પ્રેમસર ગામને જોડતા માર્ગ પર પાણી ભરાયા. લોકોએ એકબીજાની મદદથી પાણીમાંથી પસાર થતા દેખાયા. અવરજવર કરતા લોકોનું દોરડા વડે રેસ્ક્યુ કરાયું. રસ્તા પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદને લઈ સફોરા નદી બે કાંઠે. પંચનાથ મંદિર તરફ જવાના પુલ પર પાણી ફરી વળ્યા. પંચનાથ મહાદેવ તરફ જવાનો રસ્તો બંધ કરાયો. ચકલા ચોક, ત્રણ દરવાજા, વોકડા કાંઠા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. સ્ટેશન રોડ, જેતપુર રોડ, ગેલેક્સી ચોક વિસ્તારમાં ભારે વરસાદ. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ. 4 ઇંચથી વધુ વરસાદના વરસતા ચારે તરફ પાણી ફરી વળ્યા. ટંકારિયા ગામની નદીઓ બે કાંઠે વહેતી થઈ. 2.5 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદના કારણે પાણી ભરાયા. બનાસકાંઠાના ભાભરમાં ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. પાણીના નિકાલ માટે પાલિકાની ટીમ કામે લાગી. કચ્છ જિલ્લાના નખત્રાણાના ઉખેડા કાદિયા પંથકમાં ધોધમાર વરસાદ. ભારે ગરમી બાદ મેઘરાજાનું આગમન. કાદિયા ગામમાંથી પસાર થતા બોકડામાં જળબંબાકાર. ભાભરમાં વરસાદની તોફાની બેટિંગથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો. પાણી ભરાતા વેપારીઓ અને સ્થાનિકોને પડી હાલાકી. બાળકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા સ્થાનિકોએ જહેમત ઉઠાવી. રાજકોટ જિલ્લાના મેટોડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. દેરડી, કુંભાજી, ધરાડા, મોટી ખિલોરી, વાસાવડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. દેરડી, કુંભાજી અને ધરાડામાં 1 કલાકમાં 2 થી 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. રાજકોટના ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. તોરણિયા, નાની પરબડી, મોટી પરબડીમાં ભારે વરસાદ. ભારે વરસાદને પગલે નાની પરબડી ખાતે ફૂલઝર નદીમાં પૂર. નાની પરબડીથી ચોકી જવાનો રસ્તો બંધ કરાયો. દ્વારકાના ભાટિયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ. ભાટિયા ભોગાત તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા. ભાટિયામાં ખાબકેલા ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી પાણી. ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. તાલાલા, ગીર ગઢડાના જંગલ વિસ્તારમાં ગામોમાં વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની. સાબરકાંઠાના ઈડરના કેસરપુરા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રીતે ઈવીએમ અને વીવીપેટથી અન્ય ચૂંટણીઓ યોજાય તે રીતે મોબાઈલ સોફ્ટવેર દ્વારા ઈવીએમ અને વીવીપેટથી ચૂંટણી યોજાઈ હતી. 12 જેટલા બાળ સાંસદો વચ્ચે જંગ જામ્યો હતો. મતદાન મથક પણ બનાવવામાં આવ્યું હતું. પોલીસ જવાનો, મતદાન અધિકારીઓ પણ બાળકો જ હતા. ચૂંટણી પ્રચાર પણ કરવામાં આવ્યો. આચારસંહિતા પણ લગાડવામાં આવી હતી અને ચૂંટણી યોજાઈ હતી. 4 દિવસથી તૈયારીઓ શરૂ કરાઈ હતી, જેમાં પહેલા તો ઉમેદવારી પત્રો ભરાયા, ત્યારબાદ ફોર્મ ખેંચવાની જાહેરાતો કરાઈ.
તો બાળકોએ પ્રચાર પણ કર્યો હતો, જેમાં શાળા છૂટ્યા બાદ બાળકો પ્રચાર કરતા હતા. પરિણામ બાદ શાળામાં મંત્રીમંડળની પણ રચના કરવામાં આવશે અને શાળાના વિકાસ કાર્યો આ ચૂંટાયેલા બાળ સાંસદો કરશે. શાળાના આવા અનોખા આયોજનને લઈને વાલીઓ અને પદાધિકારીઓએ આને બિરદાવી હતી. बच्चों ने मोबाइल के अंदर ईवीएम मशीन और बैलेट मशीन डाउनलोड करके इलेक्ट्रॉनिक मशीन से वोटिंग किया है, जिससे बच्चों को एक नया रोमांच और नया अनुभव मिला है. પરંતુ આ શાળાએ કંઈક નવું એ કર્યું કે અત્યારે હાલ જે ઈવીએમ સિસ્ટમથી ઇલેક્શન થાય છે એ ઈવીએમ સિસ્ટમ આખી મોબાઈલમાંથી એપ ડાઉનલોડ કરી અને પ્રેસાઇડિંગથી માંડીને તે PR1 PR2 આ પ્રકારના અલગ અલગ માણસો નિમણૂક કર્યા અને વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું. MP और MLA की लड़ सकते हैं. यहाँ एक आदर्श वोटिंग हो रहा है और आज हमारे स्कूल के सभी बच्चे खुश है. उनको एक नया एक्सपीरियंस हुआ है. જેમાં મેં ભાગ લીધો છે આજે અને જો બધા મને વોટ આપીને જીતાડશે તો હું આ સ્કૂલમાં વિકાસ કરાવીશ અને આ સ્કૂલમાં રમતગમતના સાધનો લવડાવીશ. શાળામાં બાળ સંસદ ચૂંટણી છે. જો હું ચૂંટણીમાં જીતી જઈશ તો શાળાને સ્વચ્છ રાખવા બાળકોને વિનંતી કરીશ અને ઠંડા પાણીના કુલર પણ લગાવડાવીશ. તો બારડોલી આરટીઓ કચેરી જર્જરિત હોવાનું બહાર આવ્યું છે. બારડોલી આરટીઓ કચેરીના કર્મચારીઓ મોતના ઓથાર નીચે નોકરી કરતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં મોટા ભાગની ચેમ્બરના સ્લેબના સળિયા દેખાઈ રહ્યા છે અને છત પરથી પોપડા પણ કરી રહ્યા છે. બારડોલી કચેરીમાં રોજબરોજ કામ માટે આવતા લોકો પણ ભય અનુભવી રહ્યા છે. આ આરટીઓ કચેરી ભાડાના મકાનમાં ચાલે છે, ત્યારે બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ જર્જરિત આરટીઓ કચેરીને માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો છે. તંત્ર ક્યાંક ને ક્યાંક કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું ચોક્કસપણે દેખાઈ આવે છે. આ વર્ષે પણ બારડોલી નગરપાલિકા વિસ્તારની અંદર જે પણ મિલકતો જર્જરિત હાલતમાં હોય અથવા જેમને રિપેરિંગની જરૂરિયાત હોય તે મુજબને મિલકતો માટે જાહેર નોટિસ વર્તમાનપત્રની અંદર આપવામાં આવેલ છે. જે મકાનના માલિક છે તેઓને પણ આ બાબતે જે પોતાનું સ્ટ્રક્ચર છે એ દુરસ્ત કરવા માટે અવારનવાર અમારા તરફથી સૂચના આપવામાં આવેલી છે. વધુમાં સરકારશ્રી દ્વારા મોતા ગામ ખાતે આરટીઓ ઓફિસની કચેરી અને ટ્રેક માટે ઓલરેડી જમીનની ફાળવણી થઈ ગયેલી છે. એના માટે આરએનબી અને સરકારશ્રી તરફથી જે ટેકનિકલ પ્રોસેસ પૂર્ણ કરવાની છે તે ટૂંક સમયમાં પૂર્ણ થશે અને બિલ્ડિંગની કામગીરી છે તે નવી બનવાની એ ટૂંક સમયમાં શરૂ થનાર છે. સુરત શહેરના જે પાલી ગામે જે ઇમારત ધરાશાયી થવાના મામલે સરકાર સફળ જાગી દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાની સૌથી મોટી મહેસૂલ અને રેવન્યુ ઇન્કમ ધરાવતી આરટીઓ કચેરી જે હાલ ભાડાના મકાનની અંદર ચાલી રહી છે કે જે રેકર્ડ રૂમ છે તેની અંદર પણ તમે દ્રશ્યો જોઈ શકો છો કે આ સળિયા દેખાતા થઈ ગયા છે અને અહીં જે સળિયા આ જે સ્લેબના પોપડાઓ પણ નીચે પડતા હાલ જોઈ રહ્યા છો. અને ખાસ કરીને આ આરટીઓ કચેરીની અંદર જે સરકારી કર્મચારીઓ છે એ મોતના ઓજાર નીચે નોકરી કરતા હોય એવા ચોક્કસપણે આ દ્રશ્યો કંઈક કહી જાય છે. આરટીઓ ઓફિસની અંદર કર્મચારીઓ પણ જે નોકરી કરે છે એ મોતના ઓજાર નીચે નોકરી કરતા દ્રશ્યો હાલ સામે આવવા પામ્યા છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. નવું નક્કોર સબસ્ટેશન તૈયાર છે, રિબિન બાંધી દેવાઈ છે, કંકુ ચોખા સહિત પૂજાની તૈયારીઓ પણ કરાઈ છે. હવે ગામ લોકોને ફક્ત રાહ છે તો નેતા કે અધિકારીની જે આવીને કરોડોના ખર્ચે બનેલા સબસ્ટેશનનું લોકાર્પણ કરે. જી હા, વાત છે છોટાઉદેપુરમાં બોડેલીના માંકણી ગામની, જ્યાં કરોડોના ખર્ચે સબસ્ટેશન છેલ્લા 3 મહિનાથી બનીને તૈયાર છે. ગામ લોકોએ લોકાર્પણ માટે અનેક રજૂઆતો કરી છે. 15 થી 20 ગામને વીજળીની સમસ્યા પણ છે, પરંતુ તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યારે ગામ લોકોએ વહેલી તકે લોકાર્પણ થાય તેવી માંગ કરી છે. અહીંયા અમારા માકણી ગામમાં આપણે જીબીનું જે સબસ્ટેશન બન્યું છે એ છેલ્લા 3 મહિનાથી કમ્પ્લીટ થઈ ગયું છે, પણ હજુ એનું કોઈ ઉદ્ઘાટન કે કોઈ એ થયું નહીં, ચાલુ નહીં થયું. અને હમણાં અમારે ગામમાં લાઇટોની બહુ જ આપદા પડે છે કે લાઇટ આવે અડધો કલાક ચાલે, 2 કલાક જતી રહે, આવું કેટલા સમયથી થાય છે. સરકારને માગણી કરેલી, હવે ત્યારબાદ આ સબસ્ટેશન બન્યું. સબસ્ટેશનના ખાતમુહૂર્તમાં કોઈ આવ્યા નહોતા અધિકારી, ગામના લોકોએ જ સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરેલું. બસ હવે ફક્ત આની રિબિન કપાય તો માકણી ગામના લગભગ 2000ની વસ્તી છે અને આજુબાજુના 12 થી 14 ગામને આનો લાભ મળ્યો છે.
તો બનાસકાંઠામાં નવનિયુક્ત કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો। સમારંભમાં એઆઈસીસીના પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા। પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરની કેળાના ફળથી તુલા કરાઈ। કોંગ્રેસના નેતાઓને તોલાયેલા કેળા ગાયોને ખવડાવવામાં આવ્યા। તો જે પ્રકારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું, તમામ લોકો પણ હાજર રહ્યા હતા। ગેનીબેન શક્તિસિંહની કેળાથી તુલા કરાઈ। નેટ